ભરૂચના ખજોદ ખાતે આવેલ ડમ્પિંગ સાઇટમાં ગઈકાલે લાગેલી આગ હજુ પણ બેકાબૂ જોવા મળી રહી છે। ગઈકાલે બપોરથી આજે સવાર સુધી ફાયર વિભાગના જવાનોનો ભારે પ્રયાસો વચ્ચે પણ હજી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। સફાઈ કૌભાંડના પાપે જવાબદારોને છાવરવા માટે આગ લગાવવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ખુદ ફાયર વિભાગ માટે પણ આ આગ પર કાબૂ મેળવવો એ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાવા પામી છે। સેંકડો લીટર પાણીનો છંટકાવ કરવા છતાં ડમ્પિંગ સાઇટમાં જાણે દાવાનળ ફાટી નીકળ્યો હોય તેમાં આગ પર કાબૂ મેળવવામાં હજુ સુધી ફાયર વિભાગને સફળતા મળી નથી। સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી કચરાની ડમ્પિંગ સાઇટ પર ગતરોજ બપોરે લાગેલી ભીષણ આગ બીજા દિવસે પણ ધગધગી રહી છે। આગ એટલી વિકરાળ હતી કે તેના પર કાબૂ મેળવવા માટે લાખો લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં હજુ પણ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। આ ઘટના માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે પણ મોટી આફત બની છે। ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગને કારણે દક્ષિણ સુરતના વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર સીધી અને અત્યંત નકારાત્મક અસર પડી છે। સામાન્ય રીતે માર્ચ મહિનામાં સુરતનો સરેરાશ AQI 80 થી 100 ની વચ્ચે હોય છે, પરંતુ આ ઘટના બાદ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે। સ્થાનિક વિસ્તારોમાં AQI 300 ને પાર થઈ શકે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે। આ સમગ્ર આગની ઘટનામાં સૌથી મોટો સવાલ તંત્રની કામગીરી પર ઉઠી રહ્યા છે। આગ લાગ્યાના બીજા દિવસે પણ કોઈ જવાબદાર અધિકારી મીડિયા સમક્ષ બોલવા તૈયાર નથી। તમામ અધિકારીઓ કેમેરા સામે આવવાનો ઇનકાર કરી રહ્યા છે, જે અનેક કુશંકાઓને જન્મ આપી રહ્યા છે। વધુમાં ડમ્પિંગ સાઇટના તમામ ગેટ પર સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને મીડિયાના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી અંદરની હકીકત બહાર ન આવી શકે। શહેરમાં સૌથી મોટી ચર્ચા એ ચાલી રહી છે કે આ આગ અકસ્માત છે કે પછી આયોજિત કાવતરું। કથિત રીતે આ ઘટના પાછળ કોઈ મોટા કચરા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। એવી ચર્ચાઓ છે કે ભ્રષ્ટાચારના પુરાવાઓને ખાક કરવા માટે જાણી જોઈને આગ લગાડવામાં આવી હોઈ શકે છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા। વિજયભાઈ, આખું કચરા કૌભાંડ કઈ રીતે આચર્યું અને 2 દિવસથી સતત આગ લાગી રહી છે, એને કઈ રીતે તમે જોવો છો? આ સમગ્ર કૌભાંડ એ 213 કરોડનું કૌભાંડ છે। સુરત શહેરમાંથી જે સોલિડ વેસ્ટ નીકળે છે એનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ છે। 2500 મેટ્રિક ટન રોજનો સુરતમાંથી કચરો નીકળે છે। પર મેટ્રિક ટન 790 રૂપિયા ચૂકવવામાં આવે છે, એટલે 213 કરોડનો કોન્ટ્રાક્ટ છે અને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો છે। પરંતુ આ ઇજારદાર દ્વારા ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કર્યો છે। બાકીનો કચરો એઝ ઇટ ઇઝ અનપ્રોસેસ ત્યાં ખજોદ સાઇટ પર જ છે। એટલે આપ જોયું હશે કે ખજોદના જે ઇજારદાર છે એમની પાસે 2 રસ્તા છે, કા કચરાનો બારોબાર નિકાલ કરવો કે આને સળગાવી દેવો। કારણ કે એમની પાસે એવી કોઈ ટેકનોલોજી નથી કે જે રોજિંદો જે કચરો 2500 મેટ્રિક ટન આવે એનો સાયન્ટિફિક વે નિકાલ કરી શકે। ઓલરેડી આ ઇજારદાર વિરુદ્ધ FIR થઈ છે। બારોબાર કચરો ફેંકી દેવાનો, અંતરિયાળ ગામોમાં કચરો ફેંકી દેવાનો, અને આજથી 52 દિવસ પહેલા આગ લાગી હતી તો જે આગ લાગી હતી એનો રિપોર્ટ ક્યાં છે? કમ્પ્રિહેન્સિવ રિપોર્ટ ક્યાં છે? ભાઈ, આગ લાગવાનું કારણ શું, કેટલા મેટ્રિક ટન કચરો સળગ્યો હતો, એના પછી શું પ્રિકોશનના પગલાં લીધાનો રિપોર્ટ ક્યાં છે? રિપોર્ટ કોઈ રજૂ નથી થતો। એની વિરુદ્ધ તપાસ સમિતિની રચના થઈ હતી, તપાસ સમિતિનો રિપોર્ટ બી નથી મળ્યો। એટલે જ આજ રોજ સુરત મહાનગરપાલિકાના જે નવા વહીવટદાર આવ્યા છે મિલિંદ તોરવણે, એમને લેખિતમાં એક જાણ કરી છે કે એક તપાસ સમિતિની રચના કરવામાં આવે, 7 દિવસની અંદર જે જૂના તપાસ સમિતિના રિપોર્ટ છે રજૂ કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી એની વિરુદ્ધ FIR કરવામાં આવે। વિજયભાઈ, કેટલી FIR એના વિરુદ્ધમાં અત્યાર સુધી થઈ? સુરત મહાનગરપાલિકા દ્વારા અને આજુબાજુના જે ગુજરાત સરકારના જે વિભાગો છે એમના દ્વારા આ ઇજારદાર ઉપર બારોબાર અનપ્રોસેસ કચરો ફેંકી દેવા માટેની એમના વિરુદ્ધ FIR થઈ છે। સાથે સાથે GPCB અને CPCB દ્વારા પણ એમને દંડ કરવામાં આવ્યો છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ દંડ કરવામાં આવ્યો છે। પરંતુ એમના દ્વારા જે દંડ કર્યો અને એનો ચેક આપ્યો છે, ચેક બી બાઉન્સ થયો છે। વાત કરીએ તો એવો ઇજારદારને કેમ છાવરી રહી છે, તમે કઈ રીતે બોલો? આમાં સીધું જ એવું દેખાય છે કે જે આ વિભાગના જે પણ અધિકારીઓ હોય, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના હોય કે પર્યાવરણ વિભાગના અધિકારીઓ હોય, આમાં અધિકારીઓની અને ઇજારદારની સીધી જ સાંઠગાંઠ હોય તેવું ચોખ્ખું દેખાય છે।